એક જોશે તો ખરા ને ખાવા. ઇન્ડિયન પ્રોટીન વગર ક્યાં મેળ આવશે. જોરદાર દુખાયા ચડ્યાથી પાતળા નવાળો બીજો દિવસ. સારું તાર પછી આ બધું લેવાનું બાકી નહીં હજી બધું માથું એવું હે હા તો બીજી ટ્રોલી પહેલેથી લેવાની ડિમાન્ડ. કાયદેસર બૈડા ફાડી નાખ્યા. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય શ્રી રામ મિત્રો, તમે જોઈ રહ્યા છો ધ્રુવિલ વ્લોગ્સ, જ્યાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે સવારે 6 વાગે. રોજ સવારે 6 વાગે જ થશે બીકોઝ જીમ જોઈન કરી લીધું બંકાએ. જો રેડી થઈ ગયા છીએ તો આપણે જઈએ જીમમાં. કોણ આવ્યું છે કોણ નહીં આવ્યું ત્યાં જઈને મળીએ. હવે ત્યાં જઈને જ ખબર પડે હવાર કોણ ઉઠ્યું અને કોણ નહીં ઉઠ્યું. ચાલો પહેલા એક્ટિવા ચાલુ કરીએ અને નીકળીએ. કાલે હતા એ જ પોઝિશનમાં આવી ગયા રવિભાઈ આપણા. ચડ્યાથી પાતળા નવાળો બીજો દિવસ. 24 અવરમાં બીજી વાર 24 અવર્સ બીજી એટલે સિક્યુરિટી વાળા કાકાને બોલાવવા પડશે અંદર. હજી આપણે ગમતું આવે. રવિભાઈ નું કેવું એવું જીમ નું વર્કઆઉટ પતી ગયું. હવે રવિભાઈ એવું કે હવે ઘાસમાં જઈને આરોટીએ. આમ જવું ઘાસમાં જઈએ ને. ત્યાં જવું રવિભાઈ. હા, અમદાવાદી બંકાઓ. એટલે અત્યારે 7:17 થયા અને એમ કે 5 વાગે આવીશું. 5 વાગે આવીશું રવિભાઈ એવું કે. કાલથી સવાર 5 વાગે આવવાનું ફાઇનલ. રાતે નહીં આવું ને. રાતે નહીં, સવાર 5 વાગે ફાઇનલ. ડબલ નહીં દે. પછી આ લોકો 24 કલાક રાખ્યો ને આપણા માટે. આ લોકોના ને લોકોના પટાઈ લઈએ, બાટલી મૂકી દઈએ, પછી 3 કલાક જીમમાં આવવાનું બસ. મફત જ લેવાનું એટલે તો ટ્રેનર ફ્રી પર્સનલ ભાઈ આપો. શું ગાંડા ભાઈ ટ્રેનર જોતા હોય ને બ્લોગ ગમે તે તો આવી જજો. TCS સલૂનમાં TCS સલૂનમાં મજબૂત વાળ કાપશે હો ભાઈ. આપણે ત્યાં જ કપાઈએ હો. જો ખાલી આ કઈ નહીં તેડો હવે જઈએ. આજ તો બપોર કોલેજ બી જવાનું હોય યાર. પેલા ઘરે જઈએ. જીમ અહીંથી દેખા. આની અંદર આપણને નહીં દેખાતું જીમ, તો અંદર જઈને જ દેખાય. આજે બહુ વધારે વર્કઆઉટ થઈ ગયું. રવિભાઈ નું કેવું એવું છે. રવિ પર છે અંદર રહી છું. એટલે આ જીમમાં વર્કઆઉટ કરીને આ ને કાયદેસર બૈડા ફાડી નાખ્યા ટ્રેનરે. આ બધું જે દુખી રહ્યું હોય ને અત્યારે, કારણ કે ફર્સ્ટ ડે હોય સેકન્ડ ડે હોય ને બધું સ્ટ્રેચિંગ થાય ને ઓલ, એટલે બધું દુખે જોરદાર. એટલે અત્યારે જે દુખી રહ્યું છે ને મસ્ત. હવે જઈને સાવર લઈ લઈએ પછી ખબર નહીં ક્યાં જવાનું હે. ક્યાંક તો જઈશું ને યાર. આજે બપોર કોલેજ જવાનું હે, વિચારીએ જઈશું કે ના જઈશું. એ જોતા રહેજો વ્લોગમાં. તો પહેલા ઉપર જઈએ આપણે. આપણા તેજભાઈ તો ઘરે ગયા. આ બધું જોરદાર દુઃખ લાગશે વાર પણ આવશે મજા. થોડા દિવસ જ દુખશે પછી બહુ મજા આવશે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો સવારે આજે 6:30 થઈ ગઈ હતી. જીમમાં ગયા હતા ને ત્યાં બધું એવું દુઃખ મજબૂત દુઃખ. એ તો દુઃખ તો પાછા આવીને થોડી વાર હુઈ ગયા અને 10:30 થયા ને. હા મમ્મી 10:30 થયા ને. 10:30 ઉઠી ગયા અને ત્યાં જોયું તો સરસ મજાના ભાત. શાક શું બનાવો મમ્મી? એ પછી બતાવીશ. એ કંઈક સસ્પેન્સ આનું બનાવે ટૂંકમાં. એટલે એની અંદર ગ્રેવી કલાકારી હોય ને યાર. અને આ કોઈ જગ્યાએ અમે ખાંડ નથી વાપરતા. ઓનલી ફોર ગોળ. જો ગળ્યું કરવી બધામાં ગોળ. શું બોલે બા? હે બા શું બોલી રહ્યા? કેવું કરે છો મમ્મી? આવી રીતે મસાલો અંદર ભરવાનો. આવી રીતે મસાલો અંદર ભરવાનો કેપ્સિકમમાં. પછી આને તળવાના કંઈક ના, તો ડાયરેક્ટ ખાઈ જેમ લેવાનું. વઘારવાનું. શાકની જેમ વઘારીને પછી ખાઈ લેવાનું. મજેદાર. કેવું? બંકા બંકા. તને ભાવે? તું બ્લોગ જોવો મારા? હે? હવે આ બ્લોગમાં તું દેખાઈશ ને? શું ખાય? એટલે એ મેન્ટોસ 3-4 થઈ ગયો ઉભો છું. લાલુ કાકા આના પપ્પા જોતા હોય કહેજો ચોકલેટ ખાવા બંધ કરાવી દેજો. ચોકલેટ ખાવાનું. માધુરી બેન જોવો માધુરી બેન ચોકલેટ બંધ કરી દેજો આના.
આપણા એક વસ્તુ જીમમાં જઈએ છીએ એટલે કંઈક જોશે તો ખરા ને ખાવા. ઇમલીમ પ્રોટીન વગર ક્યાં મેળ આવશે? એ વસ્તુ આપણે પેલા તીર્થભાઈ આવે એટલે લેવા જઈએ. નેશનલ હેરલુમાં જ જવાનું, કાં તો ડીમાર્ટમાં જઈશું. એ વસ્તુ લેવા જઈએ ટૂંકમાં. મળીએ ત્યારે. ગાઈસ ફાઇનલી હવે લેવા તો જવું પડશે ને. હાટ ઉઠીને આવી ગયો છું. બધું દુખો એકચ્યુઅલી માં હે. અને ઊંઘ તો એવી જબ્બર આવે ને, આખો ઘેરા જોરદાર એવી ઊંઘ આવે લાગશે વાર પણ આવશે મજા. જવું તારે બિલ કરાવવા? સારું તાર પહોંચી જવા. બધું લેવાનું બાકી નહીં હજી? બધું એવું હે? હા તો બીજી ટ્રોલી આને કીધું હવે બેઝમેન્ટમાં જવું પડશે એક્ટિવા લેવા, તો કે નહીં જવું, નવું લાવીશું કે. આ ઘરે બ્લોગ જોતો જ કેજો તીર્થ નવું એક્ટિવા લાવી દો. હા બુલેટ રેડી. આ રથયાત્રાની શોપિંગ કરી પાછો પાયો થશે. ખાલી બૂટ લેવા, તીર્થના બૂટ લેવા ડાયરેક્ટ કોલેજ થી ઉઠાવી લીધો. પાર્થ તું આ તીર્થને શું કહેવા માંગીશ? તંબુરો કઈ નહીં. બ્લોક નતો ચાલુ ત્યારે તો બેડા ફાડી નાખ્યા હતા. હે એકચ્યુઅલી બૂટ લેવા માટે લાંબા થયા આ ચકલીના. આમાં છો બૂટ ઓછું. સાયકલ લે ને એકાદી. સાયકલ લઈ લેવાય. સારું વડો તારા લઈ લે. પહોંચી જ ગયા તો હું કરશું? એટલે આ નિકોલમાં આયા તો ખરા, પણ હવે ઘેર જવામાં ફૂલ બાકા ચીકી થઈ ગયો. જબ્બર વરસાદ ચાલુ થઈ ગયો. જો એ ભૂક્કા નીકળી ગયા કેતા હતા આપણે નહીં. હું તો કહું પલળવાની મજા આવે. એટલે આ પાર્થ કે પલળીએ ના પલળાય એકચ્યુઅલી માં. વરસાદ જેવી મજા નહીં. એટલે એ વરસાદ વધી રહ્યો. વધા ભાઈ વરસાદ, તડકો પ્લસ વરસાદ. વરસાદમાં નીકળી ગયા બંકાઓ. હવે ચલાવવાની બાકા ચીકી ચાલે ભાઈ. ચાલે લે ને ભાઈ. આવું ના હોય એકચ્યુઅલી માં. હા ચલાય લે તું. થોડું મોચા ચલાય ભાઈ, નહીં મજા આવે લે. ચલાય. બહુ દિવસ પછી ફાઇનલી બેહી ગયો. ક્યાં ભણવા તો બેહવું જ પડે ને યાર, નકર કોલેજ વાળા બૈરા ફાડી નાખે. નવા પત્તાથી પહેલી શરૂઆત કરી. હવે જોઈએ આ ચોપડો ક્યારે ભરાય. અને બધું તો કઈ નહીં, મમ્મીએ મસ્ત કંઈક આઈટમ બનાવી. અરે મમ્મી આપણે જીમ ચાલુ કર્યું ને એકચ્યુઅલી માં બધું ખવાય? ઇડલી સંભાર હે ના ખાઈને ડાયટ કરીને તો બધા બોડી બનાવે. આપણે બોડી મેન્ટેન થવી જોઈએ. કસરત મજબૂત કરવાનું. જો આમાં એટલે અહીં ગરમ આમાં ઇડલી થાય, આમાં સંભાર બનાવ્યો. એટલે આ તો ખીરું હોય, આમાં સંભાર. ચલો હમણાં આપણે ખાઈ લઈએ ભાઈ. ચલો તારે હમણાં મજબૂત ખાવાની મજા આવશે. તો ઇડલી આમાં શું યાર? અલે ઓલે યાર લબાલબ સંભારો. કઈ નહીં તો ચલો આપણે હમણાં ખાઈ લઈએ, પછી તમને મળીએ. તો મિત્રો હવે ફાઇનલી ઇડલી ખાઈ લીધી, લબાલબ મજા આવી ગઈ. અને એકચ્યુઅલીમાં આ કામ કરવા બેસી ગયા. જોઈએ હવે કેટલા દિવસ કરીએ. આ તો થોડું નવું દાણા. કઈ નહીં તો હવે આજના વ્લોગમાં તમને સવારે જીમ દેખાડ્યું. કાલે સવારે બી 5:30-6 વાગે મોર્નિંગ થઈ જશે આપણી. કાલ બી જીમ દેખાડશું. રોજ જે મોજ મસ્તી વાળા જીમના મિની બ્લોગ અને બ્લોગ જોવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા લ્યા. તમને કહું તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. તમને આજનો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો જય શ્રી રામ.